હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે। ખાસ કરીને ચોમાસામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે, કારણ કે હવે નદીઓની સાથોસાથ દરિયો પણ તોફાની બન્યો છે। શું થશે રામ જાણે। જી હા મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળપ્રલય, પોરબંદર નજીક દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોસ્ટ ગાર્ડે કર્યું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન। ગેબોટ દેશની કાર્ગો શિપના ક્રૂ મેમ્બરનું કરાયું રેસ્ક્યુ। ક્રૂ મેમ્બરની તબિયત લથડતા માંગવામાં આવી હતી મદદ। તો જી હા મિત્રો, પશ્ચિમ ભાગમાં એક ટફ રેખા છે। હવા ડાંગ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 26 જુલાઈ સુધી રહેવાની શક્યતા। જુલાઈના અંત સુધી એક ભારે વહન આવી રહ્યું છે। તો જી હા મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 22 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। બંગાળના ઉપસાગર 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે। ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગે પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે, જેના લીધે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે। ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના વાદળો બંધાયા છે। ચંદ્રયોગના વાદળો બંધાય ત્યારે ધાર્યા કરતાં વધારે વરસાદ થાય છે। આજે ચંદ્રયોગ છે અને જો આકાશમાં વાદળો બંધાશે તો ચોક્કસ સારો વરસાદ થવાની સંભાવના રહેશે। આજે સવારે રાજ્યમાં વરસાદ થતાં આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા જ ભાગોમાં વરસાદ થશે। સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે। આમ છતાં ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે। સાબરકાંઠા, પંચમહાલ, કચ્છ, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે 22 થી 24 જુલાઈએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે। મધ્ય ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ કરતાં વરસાદની શક્યતા છે। આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નદી નાળા સ્તર થઈ શકે છે। તો જી હા મિત્રો, રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। 2 થી 5 ઓગસ્ટ વચ્ચે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ રહેવાનું અનુમાન લગાવ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત। સોમનાથના દરિયામાં જોવા મળ્યો કરંટ। ઘૂંઘવાટા મારતા દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા। મેઘરાજા છેલ્લા 3 દિવસથી સોમનાથ દાદાનો કરી રહ્યા છે જળભિષેક। તો જી હા મિત્રો, ગુજરાતમાં આજે 22 તાલુકામાં વરસ્યો વરસાદ। સૌથી વધુ વેરાવળમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, તો સૂત્રાપાડા ઉમરગામમાં 2.2 ઇંચ વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી। આજે વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।